Hi friends, welcome to our next session of Standard 12th English. In this session, we are going to learn about a function which is our first unit's function. ફ્રેન્ડ્સ આજે આપણે ફંક્શન કરવા જઈ રહ્યા છીએ. પહેલા યુનિટનું ફંક્શન આપણને જે આપેલું છે ટેક્સ્ટ બુકમાં એના આધારે તમે જાણો જ છો કે દરેક યુનિટની પાછળ આપણને એક ફંક્શન આપવામાં આવે છે, જેમ 11થમાં હતું એમ જ 12થમાં છે કે અહીંયા પણ આપણે એ જ રીતે ફંક્શન કરવાના છે. તો આ ફંક્શનની શરૂઆત કરીએ આપણે. પહેલા યુનિટના ફંક્શનમાં તમને ફંક્શનનું રિવિઝન આપ્યું છે, એટલે કે 11મા ધોરણના યુનિટના ફંક્શનના રિવિઝન, એટલે એને આપણે સ્કીપ કરી અને યુનિટ 2નું ફંક્શન છે એ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો ફંક્શનનું ટાઇટલ છે શોઈંગ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ. હવે આમાં શોઈંગ અને એક્સપ્રેસિંગ એ બધું તો આપણને યાદ રહેતું જ હોય છે, એટલે આપણે ફક્ત રિઝલ્ટ એટલું યાદ રાખીએ તો પણ ઘણું છે, બરાબર. હવે કઈ રીતે ફંક્શન પૂછાય છે આપણને એ પણ તમને હું થોડું ઘણું રિપીટ કરી દઉં કે એક્ઝામની અંદર આપણને ફંક્શનમાં પૂછાય જે છે એમાં પહેલું ટોપિક જે છે એ છે આપણને રેકોગ્નાઇઝ લેંગ્વેજ ફંક્શન, એટલે કે સેન્ટેન્સ આપણે ઓળખવાનું છે કે આપેલું સેન્ટેન્સ છે કયા ફંક્શનનું છે. હવે સેન્ટેન્સ ઓળખો એના માટે આપણને ઓપ્શન આપવામાં આવે છે 4. એક સેન્ટેન્સ આપે છે અને એને રિલેટેડ 4 ઓપ્શન આપે છે કે આ ઓપ્શન જે છે એ આપણને કયા આ વાક્ય જે છે કયા ફંક્શનનું છે એ તમે શોધી આપો. એ આપણી પહેલી રીત છે ફંક્શન પૂછાવાની. બીજી રીત છે એક્ઝામમાં જે ફંક્શન પૂછાય છે એ કમ્પ્લીટ સેન્ટેન્સ, એટલે કે વાક્ય અધૂરું છે અને તમારે એને બ્રેકેટમાં આપેલા ફંક્શનના ટાઇટલ આધારે પૂરું કરવાનું છે. અને વાક્ય પૂરું કરવા માટે આપણને 4 ઓપ્શન આપે છે. એ જ ઓપ્શનમાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરી અને આપણે આન્સર આપવાનો છે. હવે એની અંદરથી સારી રીતે સિલેક્ટ કરવા માટે આપણી પાસે ટોટલી ગ્રામેટિકલ મિસ્ટેક સહિતની માહિતી આપણી પાસે હોવી જોઈએ, તો તમે એ ફંક્શન છે એને સાચી રીતે કમ્પ્લીટ કરી શકો, બરાબર. તો એ બધું જ આજે આપણે શીખશું. ત્રીજી જે રીત છે આપણને એક્ઝામમાં ફંક્શન પૂછાવાની એ છે રિસ્પોન્સ સેન્ટેન્સ, એટલે કે બે વ્યક્તિ સામસામે છે એ વાતચીત કરે છે અને આ વાતચીત દરમિયાન એક વ્યક્તિની બોલેલી બાબતને આપણી સમક્ષ રાખવામાં આવે છે. બીજી વ્યક્તિ જે છે એ શું રિસ્પોન્સ આપશે એની જગ્યા ખાલી છે અને એના છેડે આપણને બ્રેકેટ આપી અને એમાં ફંક્શનનું ટાઇટલ આપે છે કે ભાઈ આ ટાઇટલ અનુસાર તમે એલિમેન્ટ્સનો ઉપયોગ કરી અને આ બીજી વ્યક્તિએ કયો રિસ્પોન્ડ આપ્યો હશે એ તમે સિલેક્ટ કરીને લખો, અને એના માટે પણ આપણને 4 ઓપ્શન આપે છે. એટલે આપણે ફંક્શન જે છે એ ઓપ્શનમાં આવી જાય છે, એટલે કે ઓપ્શનલી આપણને પૂછાય છે. બીજી એક બાબત કે આપણને એક 4 વાક્ય આપી અને એમાંથી એક સાચું વાક્ય શોધી અને આન્સર આપવાનો છે. તો એમાં પણ ઘણીવાર ફંક્શન આધારિત આપણને સેન્ટેન્સીસ પૂછાયેલા હોય છે. તો આ 3-4 રીતે આપણને એક્ઝામમાં ફંક્શન પૂછાય છે. હવે આ ફંક્શન પૂછવાની રીતને ધ્યાનમાં રાખી અને આપણે આપણું 12થનું પહેલું ફંક્શન કરીએ છીએ. ટાઇટલ છે એનું શોઈંગ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, તમારી ગ્રામરની બુકની અંદર તમે આ ફંક્શન જે સમજાવતી જાઓ છો એ સાથે સાથે નોટ ડાઉન કરતા જાઓ. જરૂર પડે ત્યાં આગળ તમારે વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અને એની તમારે નોટ ડાઉન કરી લેવાનું વ્યવસ્થિત રીતે. અહીંયા તમે લગભગ બધા જ નિયમ, એક્ઝામ્પલ, વાક્ય રચનાઓ સહિત તમને લખીને તમારી સ્ક્રીન સમક્ષ આવશે. પણ હું ક્યારેક અમુક બાબત સમજાવતી હોય ને તમને એમ થાય કે નોટ ડાઉન કરવા જેવું છે તો સાથે સાથે પેન, પેન્સિલ, બુક બધું લઈને જ બેસજો. ઓકે, ધેન લેટ્સ સ્ટાર્ટ શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એટલે કે અહીંયા આગળ રિઝલ્ટના ફંક્શનમાં આપણે આપણા
ફંક્શનના એલિમેન્ટ એવી રીતે વાપરવાના છે જેથી કરીને ઘટનાનું આપણે રિઝલ્ટ દેખાડી શકીએ, એનું પરિણામ દેખાડી શકીએ. બરાબર. તો એના માટે આપણે કયા કયા એલિમેન્ટ્સનો ઉપયોગ કરીશું, તો ચલો તમારી બુકની અંદર નોટ ડાઉન કરો. ફર્સ્ટ સો, પછી બીજું એલિમેન્ટ છે ધેરફોર, ત્રીજું છે ટુ એન્ડ ટુ, એમાં TOO અને ટુ એ ઇન્ફિનિટિવ છે. પછી નું એલિમેન્ટ છે ઇનફ ટુ, અને એના પછી સો ધેટ અને સચ ધેટ. તો આ બધા આપણા એલિમેન્ટ્સ છે. ફરીથી એકવાર નજર ફેરવી લો એલિમેન્ટ્સ પર. પહેલું સો, પછી ધેરફોર, પછી ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. આટલા એલિમેન્ટ્સ છે. આ એલિમેન્ટ્સનો ઉપયોગ કરવા માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આપણે આગળ વાક્ય રચનામાં જોઈશું. બરાબર. તો આગળ જઈએ. એલિમેન્ટ્સ નોટ ડાઉન કરી લેજો મિત્રો બુકની અંદર. ઓકે. હવે ક્યારે આ ફંક્શન વાપરવું છે તો એની તમે નોંધ લખી લો તમારી બુકમાં, કે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય કે કોઈ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. ભાઈ, કોઈ એક ઘટના બની રહી છે તો એ ઘટનાનું પરિણામ ભવિષ્યમાં શું આવશે અથવા તો વર્તમાનમાં શું આવશે એ દર્શાવવા માટે, અથવા તો ભૂતકાળની અંદર કોઈ ક્રિયા થઈ અને એનું પરિણામ શું આવ્યું એ દર્શાવવા માટે પણ આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ટૂંકમાં આ ફંક્શનના સેન્ટેન્સ દ્વારા આપણે ઘટનાનું પરિણામ દર્શાવવાનું છે. બરાબર. એટલે આ બધા જ એલિમેન્ટ્સ તમે જોયા. બરાબર. સો, ધેરફોર, ટુ, ઇનફ, સો ધેટ, સચ ધેટ, આ બધા જ એલિમેન્ટ્સથી જે સેન્ટેન્સ બનશે એ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ અથવા શોઈંગ રિઝલ્ટના ફંક્શનનું હશે. એટલે આપણે જ્યારે આઈડેન્ટિફાય સેન્ટેન્સ પૂછાય છે ત્યારે આ એલિમેન્ટ્સને ધ્યાનમાં રાખીને તમારે ફંક્શનનું ટાઇટલ સિલેક્ટ કરવાનું રહે છે. બરાબર. તો આ એલિમેન્ટ્સને ધ્યાનમાં રાખવાના, યાદ રાખવાનું કે આ ફંક્શન દ્વારા આપણે રિઝલ્ટ દર્શાવવાનું છે, પરિણામ દર્શાવવાનું છે કોઈ ઘટનાનું. બરાબર. તો નોંધ તરીકે આપણે લખ્યું કે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય કે કોઈ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે ધીમે ધીમે આગળ જઈએ વાક્ય રચના તરફ, કે કયા એલિમેન્ટનો તમે ઉપયોગ કેવી રીતે કરશો અને ઉપયોગ કરતી વખતે આપણે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એ અહીંયા વાક્ય રચનામાં શીખવાનું છે. એટલે આ બાબત જ્યારે તમે શીખશો એટલે તમે સાચો ઓપ્શન સિલેક્ટ કરી શકશો કે ભાઈ આ બાબત જે કાંઈ આપણને આપી છે એના પછી કે એની આગળ કે એની પાછળ અમુક પ્રકારના વર્ડ્સનો જ ઉપયોગ થતો હોય. જો એ ઉપયોગ નથી થતો તો સમજી લેવાનું કે આ સેન્ટેન્સનું ઓપ્શન જે આપણને આપ્યું છે એ ખોટું છે. બરાબર. તો જઈએ વાક્ય રચના તરફ. ખાસ ધ્યાન રાખજો, બુક પેન્સિલ સાથે રાખજો, પેન પેન્સિલ, અને નોટ ડાઉન કરતા જજો. જ્યાં જરૂરી હોય ત્યાં બીજા કલરની પેન અથવા પેન્સિલથી પણ નોટ ડાઉન કરજો. ઓકે. તો પહેલું એલિમેન્ટ છે સો. હવે સો માટે જેવી વાક્ય રચનાનો ઉપયોગ થાય એવી જ વાક્ય રચનાનો ઉપયોગ ધેરફોર માટે પણ થાય છે. એટલે સો અને ધેરફોર બંનેની વાક્ય રચના અહીંયા મેં તમને એક સાથે આપી છે. ઓકે. તો સેન્ટેન્સ પેટર્ન આપણે પહેલાં જોઈ લઈએ કે ભાઈ વાક્ય રચના સો અને ધેરફોરની કેવી છે. તો
અહીંયા મેં શોર્ટ ફોર્મમાં લખ્યું છે સબ્જેક્ટ વર્બ એન્ડ ઓબ્જેક્ટ. પહેલું આવશે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, પછી સો અથવા ધેરફોર, ફરી સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. એનો મતલબ એમ કે અહીંયા આગળ સો અને ધેરફોરનો ઉપયોગ જ્યારે થાય છે ત્યારે એની આગળના વાક્યમાં પણ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ હોય, પાછળના વાક્યમાં પણ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ હોય. હવે અહીંયા ઓબ્જેક્ટ છે એ હોય પણ ન પણ હોય એવું શક્ય બને ખરા. એટલે એવું પાછું પકડી નહીં રાખવાનું કે અહીંયા ઓબ્જેક્ટ નથી એટલે આપણું વાક્ય સાવ ખોટું જ છે. કોઈ વાક્યમાં જરૂરી ન હોય તો ઓબ્જેક્ટ ન પણ આપેલા હોય, બરાબર. પણ અહીંયા એ વાક્ય રચના ખાસ આપણે જોઈ કે આગળનું વાક્ય છે એમાં પણ પૂરેપૂરું વાક્ય દેખાડેલું છે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટવાળું. પાછળનું વાક્ય પણ એવું જ છે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટવાળું. હવે આ બંનેમાં ફરક શું? તો કે સો અને ધેરફોર જ્યારે આપણને આપવામાં આવે છે ત્યારે એની આગળનું વાક્ય જે છે એ આપણને ઘટના દેખાડે, પાછળનું વાક્ય એનું પરિણામ દેખાડે, બરાબર. શું ધ્યાનમાં રાખવાનું કે સો અને ધેરફોરની આગળનું વાક્ય શું બતાવે? ઘટના. સો અને ધેરફોરની આગળનું વાક્ય ઘટના બતાવે, પાછળનું વાક્ય એનું પરિણામ બતાવશે, બરાબર છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું. પણ ઘટના અને પરિણામ વાળું વાક્ય છે એ પૂર્ણ વાક્ય હોય એટલે કે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ વાળું હોય, બરાબર. ક્યારેક વધારાના શબ્દ પણ ઉમેરેલા હોય તો આપણે ઓપ્શન સિલેક્ટ કરતી વખતે આ થોડુંક ધ્યાનમાં રાખવાનું કે ભાઈ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટવાળા બંને વાક્યો છે તો કે હા બરાબર છે. તો પછી એ જોવાનું કે આગળનું વાક્ય ઘટના દર્શાવતું હોવું જોઈએ ને પાછળનું વાક્ય પરિણામ દર્શાવતું હોવું જોઈએ. જો આ બંને વાક્ય ઉલટાઈ જાય એટલે કે આગળ પરિણામ આવે પાછળ ઘટના આવે તો આ વાક્ય છે એ ગ્રામેટિકલી ખોટું છે, બરાબર. એટલે આ થોડુંક ધ્યાનમાં રાખવાનું. એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ શું આપ્યું છે? તો કે શી મિસ્ડ ધ બસ. શી મિસ્ડ ધ બસ. સો અથવા ધેરફોર શી રીચ્ડ સ્કૂલ લેટ. હવે અહીંયા સો અને ધેરફોરનો અર્થ થાય તેથી અથવા માટે. સોનો અર્થ થાય તેથી, ધેરફોરનો અર્થ થાય માટે, બરાબર. તો પહેલું વાક્ય કહે છે શી મિસ્ડ ધ બસ, તેની બસ ચૂકી ગઈ હતી. સો તેથી, શી રીચ્ડ સ્કૂલ લેટ, તેથી તેણી સ્કૂલે મોડી પહોંચી હતી, બરાબર છે. હવે જો શી મિસ્ડ ધ બસ, તેણે બસ મિસ કરી દીધી. આ વાક્ય શું બતાવે? ઘટના, બરાબર. અને શી રીચ્ડ સ્કૂલ લેટ, આ વાક્ય શું બતાવે? પરિણામ, બરાબર. એટલે કે તેણે બસ મિસ કરી દીધી માટે તે સ્કૂલે મોડી પહોંચી છે. એટલે સ્કૂલ મોડી પહોંચવાનું કારણ છે બસ મિસ થવી, બરાબર. અને આ બસ મિસ થઈ એનું પરિણામ શું આવ્યું કે તેની સ્કૂલે મોડી પહોંચી છે, બરાબર. તો અહીંયા એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ આગળનું વાક્ય આપણને ઘટના બતાવે છે, પાછળનું વાક્ય પરિણામ. ક્યારેય એવું બને ભાઈ કે તેની સ્કૂલે મોડી પહોંચી માટે બસ મિસ થઈ ગઈ? નહીં. એટલે કે આગળનું વાક્ય તમે પરિણામ દર્શાવી શકો નહીં, પાછળનું જ વાક્ય એ પરિણામ દર્શાવે, બરાબર. તો આ હતી આપણી સો અને ધેરફોરની વાક્ય રચના કે જેમાં તમારે યુઝ કરતી વખતે એટલી બાબતોનો ખ્યાલ રાખવાનો છે, બરાબર. સો અને ધેરફોર બંને એકબીજાના સ્થાને વાપરી શકાય છે. એકનો અર્થ તેથી થાય, બીજાનો માટે, બરાબર. પણ અહીંયા
કારણ અને પરિણામ એટલે કે ઘટના અને પરિણામવાળી બાબત ખાસ ધ્યાનમાં રાખવી. ક્યારેક આપણને ઓપ્શનની અંદર ઉલટાવીને આપે તો આ 100 વાળું વાક્ય આપણા માટે ઉલટાવેલું હોય તો ખોટું છે. બરાબર. આ રીતે હવે આપણે આગળ જઈએ. આ પહેલું એલિમેન્ટ આપણે જોયું રિઝલ્ટનું 100 અને ધેરફોર માટે. બરાબર. ચલો હવે આગળ જઈએ. બીજું એલિમેન્ટ ટુ. હવે આ TOO જ્યારે આપણે વાપરીએ ને ત્યારે અતિશયોક્તિ બતાવવાની હોય એટલે TOO ઉપયોગ થાય. અને આ TOO અને TO2 આ બંનેની વચ્ચે મેં તમને ડેશ આપ્યું છે. એનો મતલબ બંનેની વચ્ચે કોઈ એક વર્ડ આપણે મૂકવાનો છે. જોઈએ એની વાક્ય રચના કેવી છે. પહેલું કહે છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ટુ પ્લસ એડજેક્ટિવ પ્લસ ટુ ઇન્ફિનિટિવ. હવે સબ્જેક્ટ અને વર્બને તમે ઓળખો છો કે ભાઈ કોઈ પણ સહાયકારક ક્રિયાપદ હોય, બરાબર, ટુ બીના રૂપો હોય, હેવના રૂપો હોય, ગમે તે હોય વર્બના સ્થાને, પણ પહેલું સબ્જેક્ટ હોય અને પછી વર્બ હોય. પછી તરત શું મૂકવાનું છે? TO2. બરાબર. TOO. આ TOO મૂક્યા પછીનો શબ્દ આવશે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું મિત્રો? તો કે વિશેષણ, જે શબ્દ નામના અર્થમાં વધારો કરે એને એડજેક્ટિવ કહેવાય, એટલે કે વિશેષણ કહેવાય. હવે અહીંયા જે એડજેક્ટિવ મૂકવાનું આવે, આ વિશેષણ કોનું મૂકવાનું? તો કે જે સબ્જેક્ટ આપ્યો હોય ને એનું વિશેષણ ત્યાં મૂકવાનું. વિશેષણ મૂકી દીધા પછી ટુ ઇન્ફિનિટિવ આવે. ઇન્ફિનિટિવ એટલે મૂળ રૂપ. ઇન્ફિનિટિવ એટલે શું? મૂળ રૂપ. તો એડજેક્ટિવ પછી ટુ વાળું મૂળ રૂપ મૂકવાનું છે ક્રિયાપદનું. બરાબર. તો આ રીતે TOO વાક્ય રચના થાય. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ TOO પ્લસ એડજેક્ટિવ પ્લસ ટુ ઇન્ફિનિટિવ. ટુ ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું ક્રિયાપદનું મૂળ રૂપ. હવે ક્યારેક તમને ન પણ સમજાય ઇંગ્લિશની અંદર, બરાબર, કે ટુ ઇન્ફિનિટિવ, તો તમારે તમારી બુકની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ એવું પણ લખી શકો. બરાબર છે. આગળ જઈએ. આ TOO આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. હી ઇઝ ટુ વીક ટુ વોક. જ્યારે TOO ઉપયોગ થાય છે ત્યારે હંમેશા અતિશયોક્તિ બતાવે છે, એવું મેં તમને પહેલાં પણ કીધું. બરાબર. હવે અહીંયા જુઓ, ઉપરનું જે વાક્ય રચના છે એની સાથે સરખાવતા જવું હોય તો પણ તમને છૂટી છે. હી ઇઝ એટલે હી સબ્જેક્ટ છે, ઇઝ વર્બ છે. TOO જે રિઝલ્ટનું એલિમેન્ટ છે. પછી વીક એટલે શું? નબળું હોવું, નબળું. તો આ નબળું કોણ છે? તો કે અહીંયા જે કર્તાના સ્થાને હી આપ્યું છે તે નબળો વ્યક્તિ છે. હવે આ નબળો છે, પણ શેમાં નબળો છે? કયા કાર્યમાં નબળો છે? એ કાર્યને આપણે TOO અને સાથે મૂળ રૂપથી દર્શાવવાનું રહે. બરાબર. તો અહીંયા કહે છે હી ઇઝ ટુ વીક ટુ વોક. તે ચાલવા માટે ખૂબ જ નબળો છે. બરાબર. તો હી ઇઝ ટુ વીક ટુ વોક. તે ચાલવા માટે ખૂબ નબળો છે. અહીંયા TOO પછી એડજેક્ટિવ તરીકે શું આવ્યું? વિશેષણ તરીકે વીક. બરાબર. અને શેના માટે વીક છે? તો કે ચાલવા માટે એને ટુ ઇન્ફિનિટિવથી દર્શાવવાનું, એટલે કે ટુ વાળું મૂળ રૂપ અહીંયા મૂકવાનું. બરાબર. તો શું સેન્ટેન્સ બન્યું? હી ઇઝ ટુ વીક ટુ વોક. તે ચાલવા માટે ખૂબ જ નબળો
છે. હવે આમાં રિઝલ્ટ ક્યાં દેખાણું આપણને? બરાબર, તો કે ભાઈ હી ઇઝ ટુ વીક, તે ખૂબ જ નબળો છે. હવે નબળા હોવાનું પરિણામ શું? તો કે ટુ વોક, ચાલવા માટે ખૂબ નબળો છે. એનો અર્થ અહીંયા એવો સીધો જ થઈ જાય કે એ વ્યક્તિ છે એ નબળી હોવાના કારણે ચાલી શકતી નથી. એટલે કે તે નબળી છે તો તેનું પરિણામ શું આવે? તે ચાલી શકતા નથી. બરાબર, તો આ હતું આપણું બીજું એલિમેન્ટ TOO2, જેને અતિશયોક્તિ દર્શાવવાની હોય ત્યારે આ દેખાડવું પડે. ઓકે, આના બધા જ આપણે નિયમોને એ જોઈ લીધું. હવે આગળ જોઈએ. જેવું TOO2 છે એવું જ ઇનફ ટુ છે. ફર્ક માત્ર એટલો કે આ એડજેક્ટિવ અને ટુનું રૂપ છે ને એને એકબીજાના સ્થાને ઉલટાવી અને ટુના સ્થાને ઇનફ લખી નાખવાનું, એટલે થઈ જાય ઇનફની વાક્ય રચના. જોઈએ આપણે ઇનફની વાક્ય રચના આપણે માટે કેવી છે. જુઓ, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ પ્લસ ઇનફ ટુ પ્લસ વર્બ. હવે સબ્જેક્ટ એટલે એક્ઝામ્પલમાં તમે જુઓ તો હી એટલે કે કર્તા, વર્બ એટલે કે અહીંયા આગળ ઇઝ. બરાબર, હી ઇઝ, પછી સીધું એડજેક્ટિવ આવી ગયું. TOO2 વાળી વાક્ય રચના હતી એમાં શું હતું? પહેલાં TOO2 આવતું હતું, પણ અહીંયા ઇનફ વાળી વાક્ય રચનામાં પહેલાં એડજેક્ટિવ આવી જાય અને પછી ઇનફ લખવાનું અને ટુ પ્લસ વર્બ અહીંયા મૂળ રૂપ સ્વરૂપે જ લખાશે. જેમ ટુ ઇન્ફિનિટિવ વાળું વર્બ આપણે TOO2 વાળા વાક્યમાં લખ્યું એમ જ અહીંયા પણ લખવાનું છે. તો વાક્ય રચના કંઈક આવી છે. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ પ્લસ ઇનફ ટુ પ્લસ વર્બ, પણ અહીંયા વર્બના બ્રેકેટમાં લખી નાખવાનું, ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું, બીજા કોઈ પણ રૂપો અહીંયા લખાતા નથી. તો ઇનફ ટુ વર્બ, તો અહીંયા ઇનફ છે એ કોઈક કાર્ય માટે એનામાં પૂરતી ક્ષમતા છે કે નહીં એ દર્શાવે છે. એટલે કે એ વ્યક્તિ જે કંઈ કાર્ય કરે છે એના માટેની સ્ટ્રેન્થ એનામાં પૂરતી છે તો પરિણામ શું આવશે. તો હવે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ એક્ઝામ્પલમાં આપણને શું કહે છે? હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ HSC. બરાબર, જેવી વાક્ય રચના છે એવું જ અહીંયા થયું કે ભાઈ અહીંયા આગળ ક્લેવર જે છે એ એડજેક્ટિવ છે, ઇનફ ટુ આ એલિમેન્ટ રિઝલ્ટનું છે એ દર્શાવતો શબ્દ છે, અને ટુ પાસ HSC એટલે કે HSC પાસ કરવા માટે એ વ્યક્તિ ખૂબ જ ક્લેવર છે. બરાબર, તો આનું પણ અર્થ TOO2ની જેવો જ થાય છે. તો આની વાક્ય રચના થઈ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ એડજેક્ટિવ પ્લસ ઇનફ ટુ પ્લસ વર્બ. એ પ્રમાણે એક્ઝામ્પલ થયું હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ HSC. બરાબર, તો અર્થ કંઈક એવો થાય કે તે HSC એક્ઝામ પાસ કરવા માટે પૂરેપૂરી રીતે ક્લેવર છે. ક્લેવર એટલે દાહ્યો, હોશિયાર. ઓકે, આગળ જઈએ. પછીની વાક્ય રચના કઈ આવી રહી છે? સો ધેટ. હવે આ સો અને સો ધેરફોરનો સો આ બંને એકબીજાથી ખૂબ જ અલગ છે. અહીંયા સો પછી ડેશ ડેશ ધેટ આપ્યું છે, એટલે કે આ વર્ડ જે છે એ સો ધેટ એનો ઉપયોગ છે અહીંયા ગ્રામરમાં કરેલો છે.
સો ધેટની વાક્યરચના કેવી છે? તો કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સો પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ કેન અથવા કેન નોટ. હવે આ વાક્ય રચના પ્રમાણે એક્ઝામ્પલમાં આપણે પાછા સમજતા જઈએ અને વાક્ય રચના સાથે સરખાવતા જઈએ. ઓકે, તો અહીંયા આગળ પહેલું આપણને આપ્યું છે હી ઇઝ. હવે હી ઇઝ શું છે? તો કે હી સબ્જેક્ટ છે, ઇઝ વર્બ છે. પછી સો છે એટલે સો કીધું. એડજેક્ટિવમાં આપણને વીક કીધું કે ભાઈ તે ખૂબ જ નબળા હતા. પછી ધેટ તો મૂકવાનું જ છે કારણ કે સો અને ધેટની તો અહીંયા આગળ જોડી છે. તો ધેટ મૂક્યા પછીનો વાક્ય સબ્જેક્ટ પ્લસ કેન નોટ આવું બની ગયું. બરાબર. તો હવે એનું એક્ઝામ્પલ હી ઇઝ સો વીક ધેટ હી કેન નોટ પાસ ધ એક્ઝામ. હવે આ વાક્ય જે છે એનો અર્થ થાય કે તે એટલો બધો નબળો છે કે એક્ઝામ પાસ કરવાની પણ તેનામાં તેવડ નથી. બરાબર. એટલે કે હી ઇઝ સો વીક એટલો બધો નબળો છે ધેટનો અર્થ થાય કે હી કેન નોટ પાસ ધી એક્ઝામ. તે એક્ઝામ પાસ કરી શકે તેમ નથી. તે ભણવામાં ખૂબ જ નબળો છે. એટલો બધો નબળો છે કે તે એક્ઝામ પાસ કરી શકે તેમ નથી. એટલે કે એક્ઝામ પાસ કરવી એ ભણતરના રિઝલ્ટ જેવું છે. બરાબર. કે તે એક્ઝામ પાસ કરી શકે તેમ નથી, એટલો બધો તે નબળો છે. તો આ હતી વાક્ય રચના સો ધેટની. હવે જઈએ આગળ સચ ધેટ. આ સચ ધેટની વાક્ય રચના પણ સો જેવી જ છે, પણ થોડોક ફરક એ છે કે આમાં આર્ટિકલ અને નાઉનનો ઉમેરો કરવામાં આવે છે. જોઈએ વાક્ય રચના કેવી છે. પહેલું આપણને આપ્યું છે એસ પ્લસ વી મતલબ એસ પ્લસ વી મતલબ સબ્જેક્ટ પ્લસ વર્બ. તો અહીંયા આગળ સબ્જેક્ટ પ્લસ વર્બ મૂક્યા પછી સચ મૂકવાનું છે. પછી ડેશ જે આપણે કરીએ છીએ એલિમેન્ટમાં, એની બદલે અહીંયા આગળ આર્ટિકલ એ અથવા એન, એના પછી નાઉન મૂકવાનું છે, પછી ધેટ મૂકી અને ફરી સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ બનાવીએ. બરાબર. તો આ જે છે એ આપણી થઈ વાક્ય રચના. અને હવે તેનું એક્ઝામ્પલ જોઈએ. હી હેડ સચ અ કેમેરા ધેટ નોબડી કેન હેન્ડલ ઇટ. તેની પાસે એક એવો કેમેરો છે કે કોઈ જ તેને હેન્ડલ કરી શકે તેમ નથી. બરાબર. હી હેડ સચ અ કેમેરા. હવે અહીંયા તમે વાક્ય રચનાને ઉપર સાથે સરખાવો તો હી સબ્જેક્ટ છે, હેડ વર્બ છે. પછી સચ મૂક્યું. હવે પછી એ અથવા એન મૂકવાનું. એન કોના આધારે? તો કે કયા પ્રકારનું નાઉન આમાં આવે છે એના આધારે એ કે એન મૂકવાનો. પછી એ કે એન મૂક્યા પછી કોઈ નાઉન લખવાનું. નાઉન એટલે કે કોઈ વ્યક્તિનું નામ છે, સમુદાયનું નામ છે, પ્રાણીઓ પક્ષીઓનું નામ છે, કોઈ વસ્તુનું નામ છે. આ ત્યાં આગળ મૂકવાથી નાઉન જે છે એ ખ્યાલ આવે છે કે આ કેમેરા જે લખ્યું છે એ નાઉન છે. ધેટ. નાઉન પછી શું લખશું? ધેટ. વાક્ય રચનામાં પણ ધેટ આપ્યું છે અને અહીંયા નીચે પણ આપણે લીધું છે. પછી ધેટ એસ વી એટલે કે તો પછી સબ્જેક્ટ અને વર્બને પાછળથી જોડવાના છે. તો એક્ઝામ્પલમાં હી હેડ સચ અ કેમેરા ધેટ નોબડી કેન હેન્ડલ ઇટ.
તેની પાસે એવો કેમેરો છે કે કોઈ જ વ્યક્તિ તેને હેન્ડલ કરી શકે તેમ નથી. તો આ ધી સચ ધેટની વાક્ય રચના. હવે અહીંયા એક બીજો પણ ફેરફાર છે કે આપણે વાક્ય રચનામાં એ અને એન મૂક્યું, એના પછી નાઉન મૂક્યું છે. એના બદલે એડજેક્ટિવ વાળું નાઉન પણ મુકાય છે. એ વાક્ય રચના આપણે આગળ જોઈએ. સચ ધેટ. તો આ સચ ધેટ વાળી વાક્ય રચનામાં એક જ ફેરફાર છે પહેલાંની જે કરતાં, કે અહીંયા આર્ટિકલ મૂક્યા પછી એડજેક્ટિવ પણ મૂકવામાં આવે છે. તો સચ ધેટમાં વાક્ય રચના જોઈએ તો પહેલાં આપણને આપે છે સબ્જેક્ટ પ્લસ વર્બ, પછી સચ મૂકવાનું છે, એના પછી આર્ટિકલ એન. આ આર્ટિકલ છે એડજેક્ટિવનો કયો શબ્દ છે એના આધારે મૂકવાનું, પછી એડજેક્ટિવ છે એ મૂકવાનું, પછી નાઉન અને એના પછી ધેટ મૂક્યા પછી ફરી સબ્જેક્ટ અને વર્બ આવે છે. એટલે કે સબ્જેક્ટ ને વર્બ વાળું આખું રિઝલ્ટ બતાવતું વાક્ય છે એ આપણને ત્યાં લખવાનું છે. તો એના આધારે તમે જુઓ તો એક્ઝામ્પલમાં તમને આપ્યું છે કે લવ ઇઝ સચ અ પાવરફુલ ફિલિંગ ધેટ એવરીબડી લાઇક્સ ટુ બી ફેલ્ટ. સમજો તો લવ છે એ અહીંયા આગળ સબ્જેક્ટ છે, ઇઝને તમે વર્બ ગણો. એ આધારે જોવા જઈએ તો સચ મૂક્યા પછી આર્ટિકલ એ છે, પછી પાવરફુલ ફિલિંગ છે. ફિલિંગ તો છે પણ કેવી? પાવરફુલ. એટલે અહીંયા પાવરફુલ જે છે એ ફિલિંગનું એડજેક્ટિવ છે. બરાબર. તો આ પાવરફુલ છે એ એડજેક્ટિવ બન્યું, ફિલિંગ છે તે નાઉન બન્યું. પછી ધેટ મૂક્યા પછી એ સબ્જેક્ટને વાળું વાક્ય લખવાનું છે. એટલે એમાં કંઈક એવું લખ્યું છે કે એવરીબડી લાઇક્સ ટુ બી ફેલ્ટ. એમાં એવરીબડી છે તે સબ્જેક્ટ છે, લાઇક્સ છે એ વર્બ છે, પછી વધારાના શબ્દોની જરૂર પડી છે એટલે ઉમેર્યા છે ટુ બી ફેલ્ટ. તો આ છે સચ ધેટની એડજેક્ટિવ અને નાઉન બંનેની વાક્ય રચના. એટલે કે ક્યારેક સચ ધેટની સાથે આવી રીતે આર્ટિકલ મૂક્યા પછી સીધું નાઉન જ લખાય, અને ક્યારેક આર્ટિકલ મૂક્યા પછી એડજેક્ટિવ અને નાઉન બંને લખાય છે. બરાબર. તો આ એડજેક્ટિવ અને નાઉનવાળી વાક્ય રચનાના એક્ઝામ્પલ કંઈક આવું છે. લવ ઇઝ સચ અ પાવરફુલ ફિલિંગ ધેટ એવરીબડી લાઇક્સ ટુ બી ફેલ્ટ. લવ એટલે કે પ્રેમ એ એવી પાવરફુલ ફિલિંગ છે, એટલી શક્તિશાળી લાગણી છે કે ધેટનો અર્થ થાય કે એવરીબડી લાઇક્સ ટુ બી ફેલ્ટ, બધા જ લોકોને તે અનુભવવી ગમે છે. તો આ રીતે સચ ધેટની વાક્ય રચના બને છે. તો આપણે અહીં સુધી ઘણી બધી વાક્ય રચનાઓ જોઈ, લગભગ બધી જ પૂર્ણ થઈ ગઈ છે એલિમેન્ટની સાથે સાથે. પહેલેથી રિવાઇઝ કરી દઈએ. સો અને ધેરફોર. એમાં સો ધેરફોરની પહેલાંનું વાક્ય ઘટના બતાવે, પાછળનું વાક્ય પરિણામ બતાવે. પછી ટુ એટલે કે ટુ પછી એડજેક્ટિવ અને પછી ઇન્ફિનિટિવ લખવાનું છે. આ TOO આપણને અતિશયોક્તિ બતાવે છે. પછી ઇનફ ટુ જે છે એ કોઈ કાર્ય કરવા માટેની પૂરતી વ્યવસ્થા, સ્ટ્રેન્થ છે કે નહીં એ બતાવે છે. બરાબર. તો અહીંયા પણ જો કીધું કે હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ HSC, તે HSC
પાસ કરવા માટે પૂરતો હોશિયાર છે. ઇનફનો અર્થ થાય પૂરતું. ઇનફ અને ટુમાં એક જ ફેરફાર છે કે ઇનફ જે છે એ એડજેક્ટિવની પછી આવે છે, જ્યારે TOO એડજેક્ટિવની પહેલાં આવે છે. બરાબર. પછી સો ધેટની વાક્યરચના જોઈ. સો ધેટની વાક્યરચનામાં બીજું વાક્ય જે છે એમાં કેન અથવા કેન નોટ ઉમેરવું પડે છે. બરાબર. બીજી કોઈ વર્બ ત્યાં લખાતો નથી. પછી સચ ધેટની વાક્યરચના, એમાં એક વાક્યરચના છે એમાં સચ પછી આર્ટિકલ એન અને નાઉન મુકાય છે, જ્યારે બીજી વાક્યરચનામાં સચ પછી આર્ટિકલ પછી એડજેક્ટિવ પ્લસ એ એડજેક્ટિવ લખ્યા પછી નાઉન મુકાય છે. બરાબર. તો આ રીતે આ બધી વાક્યરચનાઓ કમ્પ્લીટ થઈ. જેટલું આપણે વચ્ચે વચ્ચે સમજતા ગયા છે યાદ રાખી અને એક્ઝામમાં ઓપ્શન છે એ સિલેક્ટ કરવાના. રિઝલ્ટનું આ બધા જ એલિમેન્ટ યાદ રાખી લેવાના. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ચલો પ્રેક્ટિસ માટે કે કમ્પ્લીટ સેન્ટેન્સ તમને આપ્યા છે, તો આ કમ્પ્લીટ સેન્ટેન્સ છે તમે કઈ કઈ રીતે પૂર્ણ કરી શકો. પહેલું, કેતુ ઇઝ ટુ સ્ટુપિડ. હવે અહીંયા TOO વાળું વાક્ય આપ્યું છે. તમે વાક્ય રચના મુજબ જુઓ તો એના પછી એડજેક્ટિવ હોય, જે સ્ટુપિડ આપણને આપેલું જ છે ફર્સ્ટ સેન્ટેન્સની અંદર. બરાબર. આ સ્ટુપિડ જે છે એડજેક્ટિવ છે, એટલે એના પછી શું મૂકવાનું છે તો કે TOO ફરજિયાત મૂકવાનું જ છે. બરાબર. હવે અહીંયા આગળ TOO મૂક્યા પછી એક વર્બ મૂકવાનું છે કે કેતુ છે શેના માટે સ્ટુપિડ છે, તો કે તમે એમ કહી શકો ટેક ડિસિઝન. એટલે કેતુ ઇઝ ટુ સ્ટુપિડ ટુ ટેક ડિસિઝન, એટલે કે નિર્ણય લેવામાં તે ખૂબ જ મૂર્ખ છે. બરાબર. તો કેતુ ઇઝ ટુ સ્ટુપિડ ટુ ટેક ડિસિઝન્સ. પછી અન્ડરસ્ટેન્ડ તમે લખી શકો, તે સમજવા માટે સાવ મૂર્ખ છે. બરાબર. આ રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ થાય. પછી સેકન્ડ સેન્ટેન્સ તમે જુઓ તો માયા ઇઝ કરીને આપણને ખાલી જગ્યા આપી દીધી છે. આમાં બધામાં જ્યારે રિઝલ્ટ હશે ને ત્યારે બ્રેકેટમાં શોઈંગ રિઝલ્ટ કે શોઈંગ રિઝલ્ટ કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ આપણને આપેલું હશે, અને જે છે એનો ઉપયોગ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને. હવે અહીંયા માયા ઇઝ કરીને આપ્યું છે, એટલે તમે ગમે તે એલિમેન્ટનો ઉપયોગ કરી શકો. બરાબર. તો અહીંયા લખી શકાય કે માયા ઇઝ running fast enough. Maya is running fast enough to win the race. બરાબર. તો કે માયા છે એ રેસ જીતવા માટે પૂરતું ફાસ્ટ દોડી રહી છે. પછી ત્રીજું સેન્ટેન્સ, મિસ્ટર પાટીલ ઇઝ સો ઓનેસ્ટ. હવે મિસ્ટર પાટીલ છે એ ખૂબ જ ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક છે. બરાબર. તો અહીંયા આગળ ઓનેસ્ટની પછી ધેટ મૂકવું પડે. બરાબર. તો મિસ્ટર પાટીલ ઇઝ સો ઓનેસ્ટ ધેટ. સીધું ધેટ તો મૂકવું જ પડે, નહીંતર સેન્ટેન્સ ખોટું પડે. એટલે ધેટ મૂક્યા પછી કરતા અને કેન અથવા કેન નોટ મૂકવાનું છે. તો અહીંયા આગળ તમે લખી શકો મિસ્ટર પાટીલ ઇઝ સો ઓનેસ્ટ ધેટ એવરીબડી કેન ટ્રસ્ટ હિમ. બરાબર. તો મિસ્ટર પાટીલ એટલા બધા પ્રામાણિક છે કે બધા જ વ્યક્તિ તેના પર વિશ્વાસ કરી શકે છે. પછી ચોથું સેન્ટેન્સ, અવર ટીચર ઇઝ સચ અ
કે અમારા શિક્ષક એવા માણસ છે. કેવા માણસ છે એ તમારે પાછળના સેન્ટેન્સ દ્વારા દર્શાવવાનું. પછી 5મું, હી રન્સ ફાસ્ટ. હવે તે ફાસ્ટ દોડતો હોય તો એનું પરિણામ શું આવે? તો આ સેન્ટેન્સની અંદર તમારે સો અથવા ધેરફોરથી સેન્ટેન્સ કમ્પ્લીટ કરવું પડે. ચલો, તો 4th અને 5thની તમને હિન્ટ આપી દીધી. આ બંને તમારે જાતે કમ્પ્લીટ કરવાના પ્રેક્ટિસ કરીને. બરાબર છે. હવે જઈએ આગળ. રિસ્પોન્સ સેન્ટેન્સના 2-3 આપણે એક્ઝામ્પલ્સ લઈ લઈએ. ફર્સ્ટ, વાય ડીડ યુ એ સેઝ. હવે આ એ ને બી જે આવે એ વ્યક્તિ છે એમ ધારી લેવાનું. બરાબર. તો ફર્સ્ટ કે છે એ સેઝ વાય ડીડ યુ ગેટ અપ સો લેટ. તો એ વ્યક્તિ છે બીને પૂછે છે કે તું આટલી બધી મોડી અથવા મોડો કેમ જાગ્યો હતો? તો બીની જગ્યા ખાલી રાખી અને આપણને શોઈંગ રિઝલ્ટ આપ્યું છે. એટલે રિઝલ્ટના એલિમેન્ટ્સનો ઉપયોગ કરેલું સેન્ટેન્સ તમારી સમક્ષ ABCD હોય એમાંથી સિલેક્ટ કરીને લખવાનું. બરાબર. તો અહીંયા કહે છે વાય ડીડ યુ ગેટ અપ સો લેટ. મોડા ઉઠવાના કયા કયા કારણો હોઈ શકે? બરાબર. તો અહીંયા સો કે ધેરફોરથી તમારે આન્સર આપવો પડે. બરાબર. કે ચલો મોડી રાત સુધી જાગી હતી એટલે મોડી ઉઠી, રાત્રે રીડિંગ કરી રહ્યા હતા એટલે સવારે મોડા જાગ્યા, પછી રાત્રે કોઈ પાર્ટીમાં ગયા હતા એટલે સવારે લેટ જાગ્યા, અથવા તો તબિયત સારી નથી એટલે લેટ જાગ્યા છીએ. તો આવું વાક્ય છે એ કમ્પ્લીટ કરી શકાય. રિસ્પોન્સમાં લખી શકાય. મારા મતથી એક વાક્ય હું આન્સર આપું છું, પણ મેં તમને જેટલા સજેશન આપ્યા એ મુજબના સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરજો. એક સજેશનનું સેન્ટેન્સ હું બનાવું છું. હવે અહીંયા વાય ડીડ યુ કીધું છે. યુ એટલે જાણે કે આપણને જ પ્રશ્ન પૂછે છે એવી રીતે આન્સર આપવાનો. એટલે આઈ ગોટ અપ લેટ. આ જે છે એ પરિણામ દેખાડે કે એટલા માટે હું લેટ હતી. તો પરિણામવાળું વાક્ય ક્યાં આવે? સો અને ધેરફોરની આગળ કે પાછળ? તો કે ભાઈ પાછળ. તો આગળની ઘટના આપણે શોધવાની છે અને એ લખવાની છે ત્યાં આગળ. તો આઈ રીડ my book last night, so I got up so late. આ સો જે અહીંયા આપેલું છે ને એ એટલું બધું એમ કહેવાય. બરાબર. માટે ત્યાં સો આપ્યું, તેથી કરીને ત્યાં સો નથી આપેલું. એટલે એક સેન્ટેન્સ મારું આવું બન્યું કે આઈ રેડ માય બુક્સ લાસ્ટ નાઇટ સો આઈ ગોટ અપ સો લેટ. બરાબર. હવે મેં જે સેન્ટેન્સ લખ્યું કે આઈ રેડ માય બુક લાસ્ટ નાઇટ એના જગ્યાએ તમારે બીજું કોઈ સેન્ટેન્સ મૂકી શકાય. સેકન્ડ રિસ્પોન્સ જોઈએ. મયુર રાઇટ્સ સ્લોલી. મયુર ધીમે ધીમે લખે છે. હવે મયુર નામનો કોઈ સ્ટુડન્ટ છે ધીમે ધીમે લખતો હોય તો એનું પરિણામ શું આવે? ચલો એવું ઇમેજિન કરી લઈએ કે કોઈ એક્ઝામનું પેપર લખે છે મયુર. બરાબર. તો જો એ ધીમે ધીમે લખતો હોય તો પેપર પૂર્ણ થવાની શક્યતા છે નહીં. એટલે એવું કહી શકાય કે મયુર એટલું બધું ધીમું લખે છે કે પેપર પૂરું કરી શકે તેમ નથી. તો અહીંયા આગળ તમે TOO અથવા તો સો ધેટનો ઉપયોગ કરી શકો.
પહેલો ઉપયોગ કરીએ આપણે TOO2 તો કે મયુર રાઇટ્સ ટુ સ્લોલી ટુ કમ્પ્લીટ ધ પેપર ઇન ટાઈમ. મયુર એટલું બધું ધીમે લખે છે કે સમયસર પેપર કમ્પ્લીટ કરી શકે તેમ નથી. ફરીવાર એ આન્સર બોલું. મયુર રાઇટ્સ સ્લોલી મયુર રાઇટ્સ ટુ સ્લોલી ટુ કમ્પ્લીટ ધ પેપર ઇન ટાઈમ. આ પહેલું TOO2 વાળું ઉપયોગ કરેલું આન્સર. હવે સો ધેટનો ઉપયોગ કર્યો હોય તો કેવો આન્સર લખી શકાય કે મયુર રાઇટ્સ સો સ્લોલી that he cannot complete paper in time. મયુર એટલું બધું ધીમે લખે છે કે તે સમયસર પેપર પૂરું કરી શકશે નહીં. ફરીવાર એ આન્સર રિપીટ કરું. મયુર રાઇટ્સ સો સ્લોલી that he cannot complete paper in time. Third one, A says, how was the way to the Kashmir Valley? કશ્મીર વેલીનો રસ્તો કેવો છે? હવે આ આન્સર તમારે પ્રેક્ટિસમાં લખવાનો. અહીંયા TOO2 પૂરથી તમે લખી શકો, ઇનફનો ઉપયોગ કરી શકો, સચ ધેટનો પણ ઉપયોગ કરી શકો. બરાબર છે? તો અહીંયા આગળ આપણે ફંક્શનના બધા જ પ્રકારના નિયમો સહિત સેશન કમ્પ્લીટ કરીએ છીએ. તમે પ્રેક્ટિસ કરતા રહેજો અને ક્યાંય પણ મૂંઝવણ હોય, કન્ફ્યુઝન હોય, then call me. Okay? Bye bye friends.